મહાભૂતથી બનેલું હોય. જી બાપા. આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો સવારમાં સૂર્ય ઉગે ને જી બાપા. એટલે આપણી બોડીમાં સૂર્ય નાડી ચાલુ થાય, પિંગળા નાડી કે. જી બાપા. તો એ સૂર્ય નાડી જે ચાલુ થાય ને તો એની સાથે મૂલાધાર તત્વમાં પૃથ્વી તત્વ છે જી બાપા. તે ચાલુ થાય. અને એની જે ઓરા છે ને એ ગંધ છે, ગંધ પૃથ્વીનું તત્વ છે, ગંધ. જી બાપા. તો સ્વર તત્વ અને ઓરા એ ત્રણેય એક સાથે ચાલુ થાય. પછી 1 જ કલાક ચાલે, 1 કલાક ચાલે. જી બાપા. હા, પછી સૂર્ય નાડી બંધ થઈ જાય, પિંગલા, અને પૃથ્વી તત્વ બંધ થઈ જાય, અને એની ઓરા છે ગંધ એ બંધ થઈ જાય. પછી ચંદ્ર નાડી ચાલુ થાય, ડાબી, ઈંડા. જી બાપા. અને જળ તત્વ ચાલુ થાય. ઈંડા સ્વર ચાલુ થાય, સ્વરની સાથે જળ તત્વ ચાલુ થાય, અને જળ તત્વની સાથે તેની જે ઓરા છે એ રસ છે, રસ. જી. તો 1 કલાક ચાલે, પછી પાછો ટાસ થઈ જાય, અને પાછી સૂર્ય ચાલે પુનઃ. જી બાપા. તો સૂર્ય સ્વર ચાલે, અગ્નિ તત્વ ચાલે, અને અગ્નિ તત્વની સાથે ઓરા ચાલે. તો ઓરા છે એ બધી ગોલ્ડન કલરની હોય, જી બાપા. ગોલ્ડ કલરની હોય ઓરા. પછી એ 1 જ કલાક ચાલે, અને 1 કલાક ચાલે ને પછી પાછી વળી અને ઈંડા નાડી ચાલે. તો ઈંડા સ્વર ચાલે, પાછું વાયુ તત્વ ચાલે, જી બાપા. અને એની જે ઓરા છે એ સપ્રશ્ય છે. જી. પછી આકાશ તત્વ ચાલુ થાય. તો આકાશ તત્વની ઓરા છે એ પર્પલ કલરની છે, સૂક્ષ્મણા છે. જી. તેની અંદર સૂક્ષ્મણા નાડી ચાલે. જી બાપુ. એ ઈંગળા પિંગળા નથી, એમ આકાશ તત્વ છે, અને સૂક્ષ્મણા નામની નાડી છે. જી બાપુ. અને તેમાં એક સાથે 7 કેન્દ્ર ચાલે. જાનેવાલી પિનારા, જાનેવાલી પિનારા, જી બાપુ. રેમ્બો, 7 કલર હોય ને આપણા એક સેન્ટર સાથે જોડાયેલા હોય. તો સ્વર તત્વ અને ઓરા. તો કોઈ વ્યક્તિ મને મળવા આવે ને તો જે સ્વર મારો ચાલતો હોય ને એ જ સ્વર એનો ચાલુ થઈ જાય. જી. જે તત્વ મારું ચાલતું હોય ને એ જ તત્વ એનું ચાલુ થઈ જાય, અને જે ઓરા મારી હોય એ જ ઓરા એની થઈ જાય. જી બાપુ. એટલે એ આજ્ઞાનું પાલન કરે, અને એટલે એ ડિસિપ્લિનમાં રહે. રૂલ્સ અને રેગ્યુલેશન છે એ ફોલો કરો. ડિસિપ્લિન તમારી આઈડેન્ટિટી છે. બોલો જય ગિરનારી. જય ગિરનારી.